આગામી ચોમાસાને લઈને સૌ કોઈ મૂંઝવણમાં હોય છે ત્યારે આ વર્ષે વરસાદ કેટલો થશે જેનો વર્તારો આપવા કરવા ગુજરાતભરમાંથી 50થી વધુ આગાહીકારોએ જૂનાગઢ કૃષિ યુનિવર્સિટી ખાતે વર્ષા વિજ્ઞાન મંડળની બેઠકમાં ભાગ લીધો હતો, જેમાં આગાહીકારોએ પોતાની કોઠા સૂચ અને વિજ્ઞાન પદ્ધતિને આધારે વરસાદની શક્યતાઓ દર્શાવી હતી, જેમાં આ વર્ષનું ચોમાસું લાંબુ અને 12 થી 14 આની વર્ષ રહેવાનું જણાવ્યું હતું। ઉલ્લેખનીય છે કે આગાહીકારો વનસ્પતિ, પક્ષીઓની ચેષ્ટા, અખાત્રીજનો પવન, ટીટોડીના ઈંડા, આંબા, લીંબોડી, લીમડા અને અન્ય ઝાડ પર આવેલા ફાલ પરથી વરસાદનું અનુમાન લગાવતા હોય છે। આ વર્ષે સૌરાષ્ટ્રભરમાં ચોમાસું ખૂબ સારું થશે તેવું અનુમાન છે, જેમાં પણ જૂનાગઢ, દ્વારકા, જામનગર પંથકમાં વરસાદ વધુ સારો થશે તેવું પણ અનુમાન છે। મને શીખવાડે છે આ વર્ષે ચોમાસું સારું જશે અને કારણ કે કૃતિકા નક્ષત્રમાં વરસાદ થયો છે। વરસાદની આગાહી ઘણા લોકો આપે, મેં દિવાળીથી અત્યાર સુધી માવઠાની આગાહી મેં આપી, પુરાવા સહિત મારી પાસે છે। આ વર્ષે ચોમાસું 55 થી 60 ઇંચ વરસાદ થશે અને પાછતરા વરસાદ પણ સારા થશે। 2024ના વર્ષની અંદર વરસાદ ખૂબ સારો થશે અને બહુ લાંબુ ચોમાસું રહેશે એવું અનુમાન છે। કઈ રીતે તમે આના ઉપરથી તારણ કાઢી શકો? તારણ કાઢવામાં એક છે કે જે પ્રકૃતિની અસરો ફળઝાડ ઉપર થાય છે, ફળ, ફૂલ, ઝાડપાન જોઈને અનુમાન આવે છે। પછી બીજા નંબરમાં છે પશુ પક્ષીની ચેષ્ટા છે, ટીટોળી છે, મોર છે, બપૈયા છે, શિયાળ છે, એના ઉપરથી ઉત્પત્તિ થાય કે મધ્યમ રહેશે કે સામે થાય એ તારણ અમે કાઢી શકીએ। નક્ષત્રોની ગતિ, આકાશમાં કસ, ગર્ભધારણ જેવા જુદા જુદા પરિબળો ઉપરાંત બદલી વાક્યના આધારે વર્ષ દરમિયાન જે કંઈ અવલોકનોની નોંધ કરી હોય છે એના આધારે આગામી ચોમાસું કેવું રહેશે એના પોતાના અવલોકનો રજૂ કરવા માટે અત્રે આવ્યા છે। 55 જેટલા આગાહીકારો જૂનાગઢ કૃષિ યુનિવર્સિટીમાં એકત્ર થયા છે। આ બધા આગાહીકારોની આગાહી એકત્ર કરી અને એક સંપુટ સ્વરૂપે અમે પ્રગટ કરવા જઈ રહ્યા છીએ।